ના ખાંડ, ના ચાસણી લેવાની ઝંઝટ અને ના સાકર, એકદમ ઝડપથી બની જાય તેવા ઇન્સ્ટન્ટ ઠંડક આપે તેવા ટેસ્ટી લાડુ. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું નાળિયેર અને ગુલકંદમાંથી એકદમ હેલ્ધી અને ઉનાળાની ગરમીમાં તમે આ લાડુ ખાશો તો પેટમાં ઠંડક મળશે અને સાથે ખૂબ જ ઇમ્યુનિટી મળશે એવા એકદમ હેલ્ધી અને ટેસ્ટી આ લાડુ છે. બનાવવા પણ ખૂબ જ સરળ, માત્ર 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. તો ચાલો બનાવીએ. એના માટે સૌથી પહેલાં આપણે થોડા મસાલાને રોસ્ટ કરીશું. તો મેં અહીંયા 1/4 કપ બદામ, 1/4 કપ કાજુ અને અડધા કપ મખાના લીધા છે. મખાના જો ન લેવા હોય અને ન હોય તો તમારે કાજુ અને બદામની ક્વોન્ટિટી ડબલ કરી દેવાની, એટલે કે અડધો કપ કરી દેવાની. અહીંયા હું મખાના એડ કરું છું. હવે આપણે કાજુ, બદામ અને મખાનાને સારી રીતે રોસ્ટ કરી લેશું. તો તમે આ લાડુને લાંબો સમય સુધી સાચવીને રાખશો તો પણ ખરાબ નહીં થાય અને આ ઉનાળાની ગરમીમાં ઇન્સ્ટન્ટ અને સાથે હેલ્ધી ઇમ્યુનિટી ખૂબ જ મળી રહે તેવા આ લાડુ બનીને તૈયાર થાય છે. તો તમે આ લાડુની રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને ઉનાળામાં તમે કયા લાડુ બનાવો એ પણ કહેજો. હવે આપણે આ ડ્રાયફ્રૂટ સરસ એવા રોસ્ટ થઈ ગયા છે ત્યારે આપણે એમાં 1 કપ નાળિયેરનો પાવડર, તે ઝીણો પાવડર આવે તે મેં લીધો છે. નાળિયેરનો આ ભૂક્કો તમને આસાનીથી કરિયાણાની દુકાને મળી જાય છે. અને તમે જુઓ, એને પણ આપણે એકદમ લો ફ્લેમ ઉપર શેકવાનો છે. પેન ગરમ છે તો તમે ગેસની ફ્લેમ બંધ કરી દેશો તો પણ ચાલશે, નહીતર છે આ બળી જશે. તો મેં અહીંયા તો એકદમ લો ફ્લેમ ઉપર એને શેક્યો છે એટલે બળતો નથી. અને તમે જુઓ, એકદમ સરસ થોડો હલકો બ્રાઉન કલર જેવો દેખાવા લાગે, બસ ત્યાં સુધી જ આપણે એને શેકવાનો છે. તો અહીંયા 1 થી 2 મિનિટ મેં ચલાવતા રહે આ રીતે શેકી લીધો. તો સરસ એવો શેકાઈ ગયો. ઠંડો કરી લેશું. ત્યાં સુધીમાં આપણે ઘીને મેલ્ટ કરી લેશું. તો માત્ર 2 ટેબલ સ્પૂન ઘીમાં જ આ લાડુ આપણે તૈયાર કરવાના છે. તો ઘીને આપણે હલકું આ રીતે ગરમ કરી લેવાનું એટલે એકદમ સરસ મેલ્ટ થઈ જશે. જો તમારી પાસે મેલ્ટેડ ઘી હોય તો તરત જ બનાવી શકાય. હું અહીંયા આ રીતે મેલ્ટ કરીને લઉં છું અને 2 ટેબલ સ્પૂન જેટલું મેં ઘીનો યુઝ કર્યો છે. હવે આ ઘીને પણ આપણે સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણા ડ્રાયફ્રૂટ અને નાળિયેરનો પાવડર ઠંડો થઈ ગયો તો એને મિક્સર જારમાં એડ કરી દઈશું. તો એકદમ આસાન છે, ઝડપથી થઈ જાય છે અને બાળકોથી લઈ મોટા બધાને ભાવશે. તો બધો જ આ મસાલો આપણે મિક્સર જારમાં એડ કરી દેવાનો છે. તમે જુઓ, એકદમ સરસ એવો ઠંડો થઈ જાય પછી જ એડ કરવાનો. હવે એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેશું. તો જેટલો બને એટલો તમારે પલ્સ મોડમાં ચલાવવાનું એટલે એકદમ આ રીતનો પાવડર થઈ જશે. ખાસ તમારે બદામમાં તેલ ના નીકળે એનું પણ ધ્યાન રાખવાનું છે. તો આ પાવડરને આપણે એક બોલમાં કાઢી લેશું. હવે આ લાડુને બનાવવા માટે આપણે ખાંડ કે સાકરનો ઉપયોગ નથી કરવાના, એકદમ હેલ્ધી રીતે બનાવવાના છીએ અને એકદમ ઇન્સ્ટન્ટ, કોઈ પણ જાતનો પાક લેવાની જરૂર નથી, પાયો કરવાની જરૂર નથી. તો એના માટે આપણે એકદમ સરસ અને હેલ્ધી રીતે બને એના માટે હું અહીંયા અડધો કપ ગોળનો પાવડર લઉં છું. જો ગોળનો પાવડર ના હોય તો ગોળને એકદમ ઝીણો ઝીણો સમારીને લઈ લેવાનો અને એકદમ સરસ રીતે હાથથી મિક્સ કરી લેવાનો. પછી જેટલું ઘી જરૂર લાગે એટલું જ આપણે આમાં ઘી એડ કરવાની જરૂર પડશે. જો તમારો ગોળ મેલ્ટેડ હશે તો તમારે 1 ટેબલ સ્પૂન ઘીમાં જ લાડુ તૈયાર થઈ જશે. અહીંયા મારી પાસે ગોળનો પાવડર છે એટલે 2 ટેબલ સ્પૂન ઘીની જરૂર પડશે. હવે આપણે જે મેલ્ટ કરીને ઘી રાખ્યું છે એ પણ ઠંડુ થઈ ગયું છે. તો આ રીતે એડ કરી દઈશું. તો હું અહીંયા આ રીતે 2 ટેબલ સ્પૂન એડ કરું છું. જો જરૂર લાગશે તો વધારે એડ કરીશું. મને આમાં જરૂર લાગતી નથી. એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવી જશે અને જે આપણે ઘી એડ કર્યું છે એના લીધે જે ગોળ છે એ પણ થોડો મેલ્ટ થશે એટલે એકદમ સરસ એવું મિક્સ થઈ જશે. તો આ રીતે તમે જુઓ, મેં એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું. આ રીતે હાથથી વાળીએ તો બસ લાડુ વળી જાય છે. પણ આ લાડુને આપણે એકદમ અંદરથી ટેસ્ટી અને એકદમ ઠંડક આપે એવા બનાવવા માટે અહીંયા મેં લીધું છે ગુલકંદ. ગુલકંદ તમે ઘરે પણ બનાવી શકો અને માર્કેટમાં પણ આસાનીથી મળી જાય છે. તો હવે આપણે આ લાડુ બનાવી લઈશું. લાડુને આ રીતે પહેલાં હાથથી વાળી લેવાના, વચ્ચે આ રીતે સ્પેસ કરી દેવાની અને થોડું ગુલકંદ એડ કરવાનું. તો તમને જેટલું પસંદ હોય એ રીતે આ રીતે વચ્ચે થોડું ગુલકંદ મૂકી દેવાનું. હું અહીંયા અડધી ચમચી જેટલું ગુલકંદને એડ કરું છું. ઉપરથી આ રીતે કવર કરી દઈશું અને હવે આ રીતે પ્રેસ કરતા જઈ અને એક સરખા લાડુ વાળી તૈયાર કરીશું. તો હું અહીંયા નાની સાઈઝના વાળું છું. જો તમને મોટી સાઈઝના પસંદ હોય તો એ પ્રમાણે વાળી શકે.
તો છે ને એકદમ સિમ્પલ, એકદમ નવી રીતે અને ખૂબ જ ટેસ્ટી, ખૂબ જ હેલ્ધી બને છે, ઓછા ઘીમાં બની જાય છે અને ઝટપટ પણ બની જાય છે. તમે જુઓ લાડુ તૈયાર થઈ ગયા. આ લાડુ એકદમ સોફ્ટ છે. જો તમારે થોડા પણ કઠણ કરવા હોય તો ફ્રીજમાં રાખી દેવાના, પછી સર્વ કરવાના, એટલે એકદમ સરસ એવા સેટ થઈ જશે. અને પછી આ લાડુને તમે ખાશો, જ્યારે મોઢામાં મૂકશો ત્યારે એકદમ ગુલકંદનો ટેસ્ટ આવશે, સાથે નાળિયેરનો ટેસ્ટ આવશે, તો ખૂબ જ સરસ લાગશે. જો તમે આ રીતે આ ગરમીઓની સિઝનમાં આ લાડુ ન બનાવ્યા હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરવા જેવી છે. બધાને ખૂબ પસંદ આવશે અને એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થઈ જશે. તો આ રીતે તમે જુઓ બધા જ આપણે લાડુને એક સરખા વાળી અને તૈયાર કરી લેવાના. એકદમ સિમ્પલ છે, ઝડપથી બની જાય છે. તો મેં આ રીતે વાળી લીધા. હવે આ રીતે હું બધા જ લાડુ વાળી તૈયાર કરી લઈશ. તો તમે જુઓ બધા લાડુ મેં સરસ એવા આ રીતે સ્ટફ કરી વાળી લીધા. હવે આ લાડુને આપણે એકદમ સરસ ટેમ્પટિંગ બનાવવા માટે આપણે આ રીતે નાળિયેરનો પાવડર લઈ લેશું અને એનાથી કોટ કરી લેશું. અહીંયા જો તમારી પાસે રોઝ પેટલ એટલે કે ગુલાબની પાંદડી હોય તો એને ક્રશ કરી લેવાની અને એનાથી કોટ કરવાના. એથી પણ ખૂબ જ સરસ લાગશે. અહીંયા આપણે આ લાડુ આ રીતે કોટ કરી તૈયાર કરી લેવાના. પછી તમે એને ફ્રીઝમાં રાખી અને થોડા ઠંડા થાય તો પણ ખાઈ શકો, બહાર રાખીને પણ ખાઈ શકો. બિલકુલ ખરાબ નહીં થાય અને લાંબો સમય સુધી સારા રહેશે. તો જો તમે ક્યારે આ રીતે નાળિયેર ગુલકંદના લાડુ ન બનાવ્યા હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. અને સુપર સોફ્ટ, સુપર હેલ્ધી, સુપર ટેસ્ટી બને છે. તો તમે જુઓ આ રીતે હું તમને ખોલીને પણ બતાવી દઉં. એકદમ સિમ્પલ છે પણ ખાવામાં સુપર ટેસ્ટી લાગે છે. તો આ રેસીપીને ટ્રાય કરજો. અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો, જેથી મારી આવી નવી નવી રેસીપી તમને મળતી રહે. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.